વડોદરા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીમાંથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ગત રાત્રે 2 વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ ખટંબા પાસે આવેલ અક્ષર વિહાર સોસાયટીમાંથી ફોન આવ્યો હતો કે એક મગર અમારા ઘર પાસે આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના બીજા કાર્યકરો અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 5 ફૂટનો મગર સોસાયટીની અંદર ઘરના દરવાજા પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર ગઈકાલ રાતે 2 વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ ખટંબા ગામની બાજુમાં આવેલી અક્ષર વિહાર સોસાયટી આવેલી છે. ત્યાંના સ્થાનિકનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક ઘરના આંગણે એક મોટો મગર આવ્યો છે. આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 5 ફૂટનો મગર ઘરના આંગણે જોવા મળ્યો છે, જેને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવેલ છે.